નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝ વડોદરા. સત્યના આધારે ખેડા જિલ્લાની ઠાસરાના ચોંકાવનારી એક ચિંતાજનક ખબર સામે આવી છે, જ્યાં ભૂગર્ભ ગટરના કારણે લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ઠાસરા ચંદાસર માર્ગ પર ભૂગર્ભ ગટરનું કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ પરેશાન થઈ રહ્યા છે. ઠાસરા નગરપાલિકાની મુખ્ય ગટર બ્લોકેજ થતાં શહેરનું મળમુક્તયુક્ત દૂષિત પાણી બહુચર માતા મંદિર પાસે પસાર થતાં નાળામાં બાયપાસ કરવામાં આવી રહ્યું છે. વિડીયોમાં જોવા મળે છે કે ગંદુ પાણી ખુલ્લા નાળામાં વહે છે અને આસપાસ દુર્ગંધ ફેલાઈ રહી છે. માર્ગ પર અવ્યવસ્થા અને ગટરના ખુલ્લા ઢાંકણો લોકોને જોખમમાં મૂકે છે. સ્થાનિક લોકો જણાવે છે કે જૂની ભૂગર્ભ ગટર બ્લોકેજ ન હોવા છતાં તેમને યોગ્ય રીતે બંધ કરવામાં આવી નથી. નવી ગટર બનાવવામાં આવી છે, પરંતુ તેમાં હજુ સુધી કોઈ જોડાણ આપવામાં આવ્યું નથી. શહેરનું ગટરનું પાણી હાલ નાળામાં ઠાલવી આવી રહ્યું છે, જેના કારણે રહેવાસીઓ અને મંદિર આવતા શ્રદ્ધાળુઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. ખાસ કરીને જૂની ગટરના ઢાંકણો ખુલ્લો મૂકવામાં આવ્યા છે, જે અકસ્માતનું કારણ બને છે. ઠાસરાના ઓરંગપુરા તરફ જતી જૂની ગટર યથાવત છે અને તેની સ્થિતિ વધુ ખરાબ બની રહી છે. સ્થાનિક રહેવાસીઓએ નગરપાલિકા સામે નારાજગી વ્યક્ત કરી છે અને તાત્કાલિક સમસ્યાનો ઉકેલ કરવા માંગ કરી છે. હવે જોવાનું રહેશે કે નગરપાલિકા આ ગંભીર સમસ્યાનો ક્યારે ઉકેલ લાવી શકે છે અને લોકોના હાલાકીમાંથી રાહત મળે છે કે નહીં, તે જોવું રહ્યું. રિપોર્ટ અનવર અલી સૈયદ.